તો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તમારા બધાનું આપણા ન્યૂ વ્લોગમાં સ્વાગત છે. તો ગાઈસ, આજે છે તમારા ભાઈનો જન્મદિવસ અને આજે મારા જન્મદિવસમાં બહુ બધો ફ્રેન્ડ છે, મારા ફેમિલી મેમ્બર છે, એ બધોએ મને રાતના ખાસો બધો વિશ કરે. એટલા માટે એમનો હું દિલથી થેન્ક યુ સો મચ કહીશ કે તમે મારો દિવસ હતો, આજે મારો જન્મદિવસ છે, એમાં મને આટલો બધો પ્રેમ, આટલો બધો લાગણીથી વિશ કરી, એના માટે થેન્ક યુ સો મચ. અને આજે આપણો જન્મદિવસ છે એટલે આપણે આજે જઈ રહ્યા છીએ ડકોડા હનુમાન દાદાના મંદિરે. અને આજે એમ તો બર્થડે છે એટલે બહુ બધું વિચાર છે કામ કરવાનું, એટલે એ પણ બ્લોગમાં વિડીયો બનશે. અને બીજી એક વાત કે આપણા બ્લોગમાં તમે નવા જશો એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા ભાઈને સપોર્ટ કરજો. અને વિડીયો સારા લાગે તો કમેન્ટમાં જણાવજો કે કેવા વિડીયો છે એમ. અને આપણી મહેનત ચાલુ જ છે અને નવું છે યુટ્યુબ ઉપર, એટલે વધારે એટલું બધું હાઈફાઈ તો નહીં બને વિડીયો, પણ આ મહેનત ચાલુ છે અને બને એટલું આપણે સારું બનાવશું. અને આજે જન્મદિવસ છે એટલે આખું ફેમિલી જઈ રહ્યું છે ડકોડા હનુમાન દાદાના મંદિરે. અને ખાસા બધા મિત્રોએ મને બહુ વિશિષ બહુ એટલે હેપી બર્થડે કંઈ બહુ જ આજે મારો દિવસ બહુ સારો બનાવી દીધો તમે. એ માટે હું એ બધાના દિલથી થેન્ક યુ સો મચ કહીશ કે મારા જન્મદિવસ ઉપર તમે આટલું બધું મને મિસ કરી, એટલો બધો મને પ્રેમ આપ્યો, એના માટે થેન્ક યુ સો મચ. અને આવો જ પ્રેમ આપતા રહેજો અને તમારા ભાઈના આ જ રીતે સપોર્ટ કરજો. અને બીજું વિડીયો ભૂલતી જઈ રહ્યા છીએ આપણે ડકોડા, તો મળીએ આપણા આગળના બ્લોગમાં. ફાઇનલી ગાઈસ આવી ચૂક્યા છીએ આપણે ડકોડા. ગાઈસ આવી ચૂક્યા છીએ આપણે ડકોડા. જય સિયારામ. ગાઈસ આવી ચૂક્યા છે અમે મંદિર ડભોડા. માફ કરજો, આખો વિડીયો તો નહીં બને, ચમ કઈ કેમેરાને એવું લાગેલું ને એટલા વિડીયોની ના પાડેલી છે, એટલા તો એ થોડા વિડીયો તો મેં બનાવ્યા છે. જો સારા લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને દેજો અને લાઈક કરજો અને ભાઈને થોડો સપોર્ટ કરજો. તો જય સિયારામ, જય સીતારામ. મળીએ આગળના બ્લોગમાં થોડી વાર. બહુ સારી રીતે દર્શન થઈ ચૂક્યા છે અને બહુ જબરદસ્ત મજા આવી. આ બાજુ પબ્લિક પણ ખાસી આમ તો હર વખત હું રવિવારે આવું પણ પબ્લિક એટલી બધી રહેતી નહીં, પણ આજે ખબર નહીં શું છે એટલે પબ્લિક બહુ વધારે છે. અને દર્શન પણ બહુ સારી રીતે થઈ ગયા અને મજા પણ બહુ આવી. અને તમે પણ દર્શન કરી લેજો. અને જય સિયારામ, જય સીતારામ. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ગાઈસ હવે અમે જઈ રહ્યા છીએ ઘરે, તો મળ્યા થોડી વારમાં. તો ગાઈસ ચલો આપણે આવ્યા છીએ એટલે ચા નાખી દઈએ મહિનો ઘાસ.
તો ગાઈસ આવી ચૂક્યા છે ઘરે અને આજ તો બહુ મજા આવી. જેમ કે આજે ડભોડા ગયેલા હનુમાન દાદાના મંદિરે તો બહુ મજા આવી ગઈ. અને બીજું કે મારા જન્મદિવસ ઉપર તમે બધાએ મને બહુ વિશ કરી, એના માટે દિલથી થેન્ક યુ સો મચ. આટલો બધો મને પ્રેમ આપવા માટે. બસ હું ભગવાનને એ જ પ્રાર્થના કરીશ કે તમારું પણ ભલું થાય, તમારું પણ સારું થાય અને હવ આગળ વધે, હવનું ભલું થાય. અને આ રીતે તમારા ભાઈને સપોર્ટ આપ્યો છે એવું આપતા રહેજો. અને ચેનલ મહેનત ચાલુ છે તો તમારા ભાઈને સપોર્ટ કરજો કે આગળ વધે. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અહીં જ આપણો બ્લોગ થાય છે પૂરો. અને આ બ્લોગ સવારમાં કાલે મૂકાશે, જેમ કે આજે લેટ થઈ ગયું છે એટલે એડિટ ને એવું બધું કરવું પડશે મારા, એટલા માટે આજ તો મૂકાશે નહીં. એટલે કાલ સવારમાં 8 વાગે મુકાઈ જશે બ્લોગ. એટલે સવારમાં 8 વાગે જોઈ લેજો. અને બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈઓ. તો ચલો મળીએ કાલના બ્લોગમાં. જય સિયારામ, જય સીતારામ.